નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. દાંડિયા બજાર વિસ્તારમાં મોડી રાત્રે સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો આગળનો ભાગ થયો ધરાશાયી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 22 જેટલી શાળાઓના સમારકામ માટેની કામગીરીનો આજથી થયો પ્રારંભ. જૈન સમાજના વરઘોડામાં હાથીને લાવવામાં આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથીને કરવામાં આવ્યો જપ્ત. હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો આગળનો ભાગ મોડી રાત્રે ધરાશાયી થઈ ગયો હતો. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ. વહેલી સવારે લોકોને નજરે ઇમારતનો આગળનો ભાગ ધરાશાયી થયેલો જોવા મળ્યો હતો. મોડી રાત્રે આ બનાવ બનતા જાનહાનિ ટળી હતી. આ બાબતે ટેકનિકલ હાઈસ્કૂલના સત્તાધીશોએ આ મામલે ચૂપકેદી સાધી લીધી છે. ટેકનિકલ હાઈસ્કૂલની આ ઇમારતમાં સંસાધનો તેમજ ફર્નિચરના મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય. ટેકનિકલ હાઈસ્કૂલની આ ઇમારતમાં સંસાધનો તેમજ ફર્નિચરને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેમ પહેલી દ્રષ્ટિએ જણાઈ આવે છે. મેઇન રોડ ઉપર આવેલી સરકારી ટેકનિકલ સ્કૂલના આગળનો ભાગ ધરાશાયી થતાં ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તેથી તાત્કાલિક ટ્રાફિકને પણ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીથી આ શાળા બંધ હતી. આ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલમાં 100 થી 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમનો સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી હોય છે. તંત્ર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમુક જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારી સંતોષ માનવામાં આવ્યો હતો, ત્યારે દાંડિયા બજાર જેવા વ્યસ્ત રોડ ઉપર આવેલ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો આગળનો ભાગ ધરાશાયી થયો છે, જેથી તંત્ર સામે અનેક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમિતિની 22 જેટલી શાળાઓના સમારકામની કામગીરી આજથી હાથ ધરવામાં આવી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ તાંદલજા શાળાના વિદ્યાર્થીઓ અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા ન મળે ત્યાં સુધી ઘર બેઠા શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને વિસ્તારના સામાજિક કાર્યકર અશફાક મલેક દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન મિનીશ પંડ્યાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે શાળાના નવીનીકરણની કામગીરીનું તેઓ સમર્થન કરે છે, પરંતુ બાળકોનું શિક્ષણ પ્રભાવિત ન થાય તેની પણ સમિતિ કાળજી લે. શિક્ષણ સમિતિ દ્વારા પણ આ મામલાને ગંભીરતાથી લઈ વહેલી તકે સમારકામ પૂર્ણ કરી બાળકોનું શિક્ષણ શરૂ થાય તેવી બાહેધરી આપી છે. આ સાથે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી બાળકોના શિક્ષણને લઈને પણ ગંભીરતા વ્યક્ત કરી છે. કમ્પ્લીટ થઈને પડેલા છે અને એ મકાનો હજુ સુધી કોઈને ફાળવી આવી નથી. સરકારી ઇમારત છે, કોર્પોરેશનના અંડરમાં આવતી ઇમારત છે, એટલે તમારે જો ભાડું ના ખર્ચવું હોય તો એ રસ્તો પણ છે. એટલે ત્યાં આગળ આ જગ્યાનું એ કરી અને એવું કીધું હતું કે ભાઈ આનું એ કરવી પડશે, નવી બનાવવી પડે. ત્યાંના એક એડવોકેટ વકીલ જે ત્યાંના આગેવાન છે એમના તરફથી એક રજૂઆત કરવામાં આવેલી કે નેતાજી સુભાષચંદ્ર બોઝમાં બાળકો ભણી રહ્યા છે, 800 જેટલા બાળકો ભણી રહ્યા છે, એ લોકોની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય તો અમારા તરફથી પૂરેપૂરો સાથ અને સહકાર આપીશું, કાં તો શાળાને તાત્કાલિક રિપેરિંગ કરવાનું કે રીતનું આયોજન છે એ માટેનું એમને મને પત્ર આપેલો. એમને આખી વિગત એમને સમજાવીને એમને જણાવ્યું છે કે અમે વૈકલ્પિક વ્યવસ્થા ભાવરૂપે રિપેરિંગની કામગીરી બી શરૂ કરી દીધી છે અને આજુબાજુમાં કોઈ શાળા નજીક છે કે કોઈ NGO દ્વારા કોઈ પ્રાઇવેટ શાળા મળી શકે છે એના માટેની ચર્ચા કરી શાળાના આચાર્ય જોડે, વાલીઓ જોડે, તમામ જોડે ચર્ચા કરીને આગળનું શું આયોજન થાય છે એના માટેની અમે રજૂઆત બી કરેલી છે. એમને મેં સમજાવ્યા છે કે તમારો બી સાથ સહકાર જરૂર છે, બાળકોના સ્વાસ્થ્યની સાથે સુરક્ષા સાથે શિક્ષણ પણ ના બગડે એ માટે તમારે બી સાથ સહકાર આપવો છે. એમને મને બાંહેધરી આપી છે અને અમને વિશ્વાસ આપ્યો છે કે કોઈપણ પ્રકારની અમારી જરૂરિયાત હશે તો અમે એ પ્રમાણે કામ કરવા માટે તૈયાર છે.
એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. જૈન સમાજના વરઘોડામાં હાથીને લાવવામાં આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા આ હાથીને જપ્ત કરવામાં આવ્યો હતો. જૈન સમાજના વરઘોડામાં હાથીને શોભાયાત્રામાં લાવવામાં આવ્યો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ થતાં ફોરેસ્ટ વિભાગ યાત્રામાં પહોંચ્યો હતો અને હાથીના માલિક પાસે શોભાયાત્રામાં હાથીની પરમિશન માંગવામાં આવી હતી. ત્યારે હાથીના માલિક દ્વારા ફોરેસ્ટ વિભાગને પરમિશન બતાવવામાં આવી ન હતી. આજે સવારે જૈન સમાજના વરઘોડામાં શોભાયાત્રામાં આ હાથીને લાવવામાં આવ્યો હતો. જો આ સમયે જ ગાંડો અથવા તો માનસિક સંતુલન હાથી ખોઈ બેસે અને હાથીની આજુબાજુ રહેલા લોકોને મારી નાખે તો ફરી એકવાર વડોદરામાં મોટી દુર્ઘટના બની હોત. શોભાયાત્રામાં હાથી સાથે 2 ડોક્ટર હોવા ફરજિયાત જોઈએ, પરંતુ ડોક્ટરો પણ હાજર ન હતા. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ હાથીની ઉંમર આશરે 60 વર્ષની છે અને હાથીનું નામ કૃપા પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ન થવા માટે ફોરેસ્ટ વિભાગના અધિકારીને ધારાસભ્ય અને નેતાઓના પણ ફોન આવ્યા હતા, પરંતુ ફોરેસ્ટ વિભાગના અધિકારી ટ્રસ્ટના મસ્ત નહીં થયા અને સ્થાનિક નવાપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. સાથે હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે સવારે લગભગ 10:30 વાગે ફોન આવ્યો હતો કે ગંગોત્રી પાસે કોઈક પ્રોસેસન સરઘસ નીકળ્યું છે, એમાં એક હાથી લાવવામાં આવ્યા છે. તો એવી જાણ થતાં અમે તુરંત અમારા સ્વયંસેવક રમેશને સ્થળ પર મોકલ્યો હતો અને તપાસ અને ખાતરી કરતાં એક હાથી હતો. તો મેં એને કીધું કે તું હાથી પાસે જે બી પરમિશન અને કાગળિયા હોય એ તું જો કે ભાઈ કોની પરમિશન છે. તો એને પરમિશન બતાવવાનો ઇનકાર કર્યો પહેલાં. પછી ફરીથી એને ફોર્સફુલી કહેતા પરમિશન જે આયોજકો છે એ લઈને આવ્યા પોલીસની. તો પોલીસની પરમિશનમાં હાથીનો કોઈ ઉલ્લેખ નહોતો. બાકી બળદ, ઘોડા, બકરા જેવા જાનવર, જે પાલતુ જાનવર છે એનો ઉલ્લેખ હતો, પણ હાથીનો ઉલ્લેખ નહોતો. તેથી એ ગેરકાયદેસર કહેવાય. બીજું કે ફોરેસ્ટે અમદાવાદથી વડોદરા સુધીની ટ્રાન્ઝિટ પરમિટ એને વાહતુક પાસ આપેલો છે. એમાં બી લખેલું છે કે તમે જ્યારે કોઈ બી જગ્યાએ એટલે તમે હાથી લઈને રખડશો તો તમારે 2 વેટરનરી ડૉક્ટર ગનવાળા રાખવા પડશે એને સેડેશન માટે, બેભાન કરવા માટે કે જો હાથી ગાંડો થાય. એટલે આમાં એક જ વસ્તુ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને પ્રોસેસન કાઢવાની પરમિશન આપી ના શકે, ખાલી પોલીસ આપી શકે છે. એટલે આમાં જે ગુનો દાખે છે, જે જાનમાલની નુકસાની થાય તો એની જવાબદારી પોલીસ લેવા તૈયાર નથી કે ફોરેસ્ટ. બેઉ બાજુથી આ લોકોને ઠોસા મારી અને હાથીને બિચારાને વગોવે છે. માટે અમારી એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ પોલીસ કેસ થવો જોઈએ અને ફોરેસ્ટને કેસ કરી હાથી જપ્ત કરી એને યોગ્ય સ્થળે ખસેડવો જોઈએ. કેટલી ઉંમર છે હાથીની? આ હાથીની 60 વર્ષની ઉંમર છે. રૂપાલી નામ છે અને એના માલિકનું કે આ જે કેરટેકર છે એનું કહેવું છે કે ભાઈ આ રૂપાલી છે, પણ એનું માઇક્રોચિપિંગ છે. જો માઇક્રોચિપિંગ જોઈએ તો ખબર પડે. ગંભીર બાબત છે. કેટલી ગંભીર બાબત છે આ ગંભીર બાબત હું એ જ કહું છું કે આજે તમે કહેશો કે આ જે હરણી ખાતે દુર્ઘટના થઈ એમાં તો બધું લખેલા નિયમો હતું, લાઈફ જેકેટ પહેરવા, આ કરવું તે કરવું, તોય છતાં બી થઈ. તો આ લોકો જે નિયમો કાગળ પર જ બનાવવાના, તો પછી હાથીને આવી રીતે છૂટો શું કામ મૂકે છે? એના કરતાં ફોટો લઈને ફરે ને હાથીનો. તમને જો એટલો બધો શોખ હોય તો હાથીને આટલી બધી પ્રોટેક્શન આપવાનું કીધું છે, છતાં બી પ્રોટેક્શન છે નહીં. તો આ કાલ ઉઠીને અકસ્માત થાય તો કોણ જવાબદાર લેશે? અને થયા પછી શું થશે? તંત્ર આ કસ્ટડી ફોરેસ્ટની રહેશે તો ફોરેસ્ટવાળા દંડ લઈને છોડશે તો શું કરશે? હવે ફોરેસ્ટની જો કસ્ટડીમાં જશે તો અમે છેલ્લે કોર્ટ સુધી લડીશું કે આ હાથી છૂટવો ના જોઈએ. એવી અમે પૂરેપૂરી પ્રયત્ન કરીશું કે આવો ગેરકાયદેસર અને ગેરઉપયોગ ફરીથી ના થાય અને આ હાથી મુક્ત થાય અને પોતાનું ફરીથી જીવન મુક્ત રીતે જીવી શકે એવો અમે પ્રયાસ કરીશું. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લો ફેકલ્ટીમાં રિઝલ્ટ અને લાઇબ્રેરીની અનિયમિતતાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વારંવાર રજૂઆત કરવા છતાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે જલ્દીમાં જલ્દી આ બે વિષયના મુદ્દાઓ પર કામ થાય તેવી રજૂઆત લો ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવામાં આવી હતી. ફેકલ્ટી ઓફ લોમાં રિઝલ્ટ ડિક્લેર નથી થયું. સેકન્ડ યર BLLB, ફોર્થ યર BLLB અને ફિફ્થ યર BLLB અને ફર્સ્ટ યર LLBનું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે પ્રવેશ પરીક્ષા અને પરિણામ ઉપર કામ કરે છે ને એમાં ફેકલ્ટી ઓફ લોએ હજી 72 દિવસ થઈ ચૂક્યા છે અને રિઝલ્ટ ડિક્લેર કર્યું નથી. એમાં અને બીજો મુદ્દો એ છે કે લાઇબ્રેરીમાં મિસમેનેજમેન્ટ છે. 11 થી 5નો લાઇબ્રેરીનો ટાઈમ હોય છે, છતાંય તે લાઇબ્રેરીનું મિસમેનેજમેન્ટ છે. છોકરાઓને 2 વાગ્યા સુધી વેઇટ કરવું પડે છે. બુક ઇસ્યુ થયા બાદ પણ બુક્સ જમા નથી કરતા અને સાથે ઘણી બધી વાર લાઇબ્રેરી બંધ હોય છે. અને બીજો કે રીએસેસમેન્ટ એટલે છોકરાઓની કેટી આવી હોય તો કેટીનું રીચેકિંગ માટેની પ્રક્રિયા હોય છે, એ પ્રક્રિયાની લિંક બંધ થઈ ગઈ છે. તો છોકરાઓને એના માટે બહુ તકલીફ થાય છે. તો એ લિંક પાછી ઓપન થાય એની અમે માંગ કરીને આવ્યા હતા અને મેડમે એમ કીધું છે કે એ વાત કરશે ઉપર ફેકલ્ટીમાં અને અમે એમને અલ્ટિમેટમ આપ્યું છે 48 કલાકનું કે 48 કલાકની અંદર જો રિઝલ્ટ ડિક્લેર ન થયું તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. અમે લોકોએ લો ફેકલ્ટીમાં પહેલાં બી આવેદન આવી રીતે આપ્યા છે, કારણ કે ખાસા ટાઈમથી 70 દિવસથી રિઝલ્ટ્સ ડિક્લેર નહીં થયા. સેકન્ડ યર, ફોર્થ યર, ફિફ્થ યર એ BLLBના અને LLBના બી રિઝલ્ટ્સ ડિક્લેર નથી થયા અને એના લીધે સ્ટુડન્ટ્સને બહુ જ તકલીફ પડી રહી છે કે કોઈને અલગ એડમિશન લેવું હોય કે કોઈને અલગ કાર્ય માટે જવું હોય તો એમને બહુ તકલીફ પડી રહી છે. તો એના માટે અમે લોકોએ આવેદન પહેલાં બી આપ્યું હતું પણ ડીન મેડમ પ્રેઝન્ટ નહોતા, તો એટલે એમાં કંઈ એક્શન લેવામાં નહીં, તો એટલે અમે લોકો ફરી આવેદન અપાયા હતા અહીંયા. મેડમ અમને એવું કહ્યું કે એમના હાથમાં નથી, યુનિવર્સિટીના હાથમાં છે અને એ 48 કલાકની અંદર અમને સવાલોના જવાબ આપી શકે છે પણ એનાથી વધારે એક્શન નહીં લઈ શકતા. તો અગર એક્શન ના થાય તો અમારે કોઈ ફરી મેડમ પાસે આવવું પડશે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહીજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. હોટલ તાજ વિવાંતા ખાતે આજથી 2 દિવસ માટે કારા વેડિંગ એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ લગ્નસરાની ખાસ સિઝનને ધ્યાનમાં રાખીને કારા વધુ એક વખત નવા નજરાણા સાથે વેડિંગ એક્ઝિબિશન લઈને આવ્યો છે. આજથી હોટલ તાજ વિવાંતા ખાતે આ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. ગાર્મેન્ટ્સ, જ્વેલરી સહિતની ચીજ વસ્તુઓ એક સ્થળે મળી રહે તે રીતનું આ કારા વેડિંગ એક્ઝિબિશન છે. તારીખ 21 અને 22 ફેબ્રુઆરીના રોજ સવારે 10 થી રાત્રિના 8 કલાક સુધી આ એક્ઝિબિશન ખુલ્લું રહેશે.
નમસ્તે બરોડાવાસીઓ, અમે કારા ડિઝાઇનર ફરી તમારા માટે કંઈક નવું લઈને આવ્યા છે. આ વખતે અમે કારા એક પ્રાઇવેટ એડિશન લઈને આવી રહ્યા છે, જે આવી જ ગયા છીએ અમે લોકો બરોડા. અમારા લોકો આ વખતે કંઈક તમને નવું દેખાશે ડેસ્ટિનેશન વેડિંગ માટે, સમર માટે, અને સ્પેશિયલ સમર વેડિંગ છે. સો સમરમાં તમે જરદોશી અને ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ કલેક્શન એ મલ અને કોટન પર તમને દેખાશે. સિલ્ક અને એ બધું બી છે, પણ એ ડિફરન્ટ વેમાં છે. સો તમને અલગ અલગ સ્ટેટથી બહુ જ બધા લોકો આવ્યા છે. સરારા ગરારા છે, સારીઝ છે, ઇન્ડો વેસ્ટર્ન્સ છે, ગાઉન છે, રૂટિંગ પહેરવા માટેના છે, અને સ્પેશિયલી સમર માટે વેડિંગ, જે બી વેડિંગ આવવાવાળા છે, સમરમાં આવવાવાળા છે, એને એકોર્ડિંગ ધ્યાનમાં રાખીને બહુ ડિફરન્ટ અમે લોકો કલેક્શન લઈને આવ્યા છે. એના એકોર્ડિંગ તમને અહીંયા જ્વેલરી બી મળશે. સ્પેશિયલ ગોલ્ડ જ્વેલરીમાં SK ગોલ્ડ અહીંયા બરોડાના છે, એ લોકોનું નવું વેડિંગનું કલેક્શન છે, જે તમને જોઈને ઘણું સારું લાગશે. તમારા વોર્ડરોબમાં આવાવાળા સિઝનને લઈને કંઈક નવું એડ ઓન કરવા માટે અમે ઘણું બધું નવું લઈને આવ્યા છે. સો અમે લોકો વડોદરામાં આવ્યા છે. આ એક્ઝિબિશન હોટલ તાજ અકોટામાં છે, અને એ આજે અને કાલે 2 દિવસ છે. તો તમે આવો અને અહીંયા કંઈક નવું તમને મળશે એવી અમને રિક્વેસ્ટ છે તમને, કે તમે આવીને એક વખત જુઓ. થેન્ક યુ સો મચ. અને અમે બરોડા બેસ્ડ છે અમારો સ્ટોર અલકાપુરીમાં, પનોરામા કોમ્પ્લેક્સમાં, અને અમે કારામાં અમારું બીજું વરસ છે એક્ઝિબિશનનું. અમને બહુ જ સારો રિસ્પોન્સ મળે છે ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી ક્લાયન્ટ્સ. જે સિરિયસ બાયર્સ છે તે ડેફિનેટલી વિઝિટ અસ, એન્ડ રિસ્પોન્સ સારો છે. પ્લસ અમારી પ્રોડક્ટ્સ બધાને ગમે છે. વી ગોટ અ વેરી ગુડ ફીડબેક. અને કારામાં એક્ઝિબિશન્સ કરવાથી સારા ક્વોલિટી ક્લાયન્ટ્સ મળી રહે છે. મેરેજની સિઝન ચાલી રહી છે, તો કેવા પ્રકારના આપણે તે ડિઝાઇનને લાગીને અમારે ત્યાં 22 કેરેટ એન્ટિક ગોલ્ડ જ્વેલરીઝ, પ્લસ રિયલ ડાયમંડની પ્રોડક્ટ્સ, ડેરી વેરથી લઈને બ્રાઇડલ જ્વેલરીઝનું કલેક્શન્સ રાખીએ છીએ અમે. બધી જ વાઇડ રેન્જીસ જોવા મળે છે. અને જે લગ્નની મેરેજની સિઝન હોય છે એમાં ડેફિનેટલી એ લોકો કારામાં વિઝિટ કરે જ છે, બિકોઝ એમને એક વન રૂફમાં જ બધી વસ્તુ જોવા મળે છે એકસાથે, એટલે એ લોકો જરૂરથી અહીંયા સ્ટોર પર આવે જ છે. I'm here for this third time in Baroda doing exhibition with Kara. So I have collection like Indo-Westerns and cotton also. What I'm wearing is an Indo-Western piece. This is my best seller and यहाँ का response काफ़ी अच्छा होता है. So I tell you guys to come here and visit us and yeah. डिज़ाइन की बात की जाए तो किस तरह के डिज़ाइन लोग पसंद करेंगे? किस तरीके की डिज़ाइन, जैसे मुझे लगता है यहाँ पे लोग ना बहुत इनोवेशन चाहते हैं कि बेसिक्स कुछ नहीं होना चाहिए, कुछ ऐसा डिफरेंट हो. अगर हम लोग इंडियन वेयर भी पहन रहे हैं तो इंडियन वेयर में कुछ अलग स्टाइल में जाए, कुछ कट्स और ये सब. और मेरा बेसिक ये होता है कि आई मेक इंडियन वेयर, बट मैं उसमें पूरा इंडो वेस्टर्न का स्टाइल डालती हूँ. जैसे कि अगर मुझे कट्स डालने हैं तो मैं बहुत वेस्टर्नाइज कट्स डालती हूँ, लोगों को काफ़ी अच्छा लगता है. तो ये मेरे ब्रांड का एक USP है कि डिफरेंट सिल्वेट्स हो गए, कुछ बहुत ज़्यादा फ्लेयरी लहंगाज हो गया, ये सारा मेरा ब्रांड का USP है. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પર વાહન અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. પંડ્યા બ્રિજ પર 3 જેટલા વાહનોને ભારદારી વાહનો દ્વારા ટક્કર મારવામાં આવી હતી. 3 ભારદારી વાહનોએ 3 કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. થોડા અંતરે 3 વાહનોને અડફેટે લેતા આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. બ્રિજ પર બનેલા આ અકસ્માતના બનાવથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તોડી નાખ્યું તારું તોબા. આ ગાડી કેવી રીતે ઠોકાય? કેવી રીતે ઠોકાય આ ગાડી? ગાડી થઈ આ રહી હે.
થાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની મહિલા કર્મચારીઓ દ્વારા મહિલા દિવસના ઉપલક્ષમાં MC હાઈસ્કૂલમાં સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. માસિક ધર્મ એટલે કે સ્ત્રીના જીવન સંબંધિત એક મહત્વની બાબત. સામાન્ય રીતે 12 થી 14 વર્ષની વચ્ચેની ઉંમરમાં આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે, જેને પીરિયડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલીવાર આવતા માસિક ધર્મ કોઈપણ યુવતી માટે એક ચિંતાનો વિષય બની શકે છે. આજે ભારત દેશ વિકાસ કરી રહ્યો છે, છતાં પણ અમુક ઘરોમાં આજે પણ પીરિયડ્સને લઈને ઘણી યુવતીઓ તથા તેમના પરિવારમાં ખોટો ભય અને અંધશ્રદ્ધા જોવા મળી રહી છે. પીરિયડ્સ દરેક યુવતીને કિશોર અવસ્થાથી શરૂ થઈ જાય છે. ભારતમાં આજે પણ લોકો પીરિયડ્સ વિશે ખુલીને વાત કરતા અચકાય છે, અને જો ભૂલથી આ બાબત પર ઘરવાળાની વચ્ચે વાત નીકળી જાય તો લોકો તરત જ વાત બદલી નાખતા હોય છે. સેનિટરી પેડ, જેને પીરિયડ્સ દરમિયાન મહિલાઓ માટે સુરક્ષા કવચ ગણવામાં આવે છે, ત્યારે આજે પણ ઘણી દીકરીઓ અને મહિલાઓ માસિક ધર્મ વખતે સેનિટરી પેડનો ઉપયોગ કરતી નથી અને તેઓ ખોટી માન્યતાઓ ધરાવે છે. સેનિટરી પેડ વાપરવા માટે સ્ત્રીને જાગૃત કરવી ખૂબ જરૂરી છે. તે હેતુસર અને વિશ્વ મહિલા દિનના ઉપલક્ષમાં આજે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવભાઈ પવડેના પ્રેરણાથી મંડળીની બહેનો દ્વારા વડોદરા શહેરની સલાટવાડા વિસ્તારમાં આવેલ MC હાઈસ્કૂલમાં ભણતી દીકરીઓને વિના મૂલ્યે સેનિટરી પેડનું વિતરણ અને સેનિટરી પેડ પહેરવાથી થતા ફાયદાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આવનાર દિવસોમાં સરકારી સ્કૂલમાં ભણતી દીકરીઓને વિના મૂલ્યે સેનિટરી પેડ આપવામાં આવશે, તેની જાણ મંડળીના સભ્ય દ્વારા કરવામાં આવી હતી. શ્રી છત્રપતિ શિવાજી જયંતિ તથા વુમન્સ ડેના ઉપલક્ષે અમે આ મંડળીએ આ કાર્યક્રમ આયોજિત કરેલ છે. આ કાર્યક્રમમાં અમે સેનિટરી પેડ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ અને એમાં ઘણી બધી શાળાઓ અમે આવરિત કરેલી છે. એમાં અમે આ પ્રોગ્રામમાં અમે તેમને કેવી રીતે યુઝ કરવો, કેવી રીતે થ્રો કરવો અને એ બધી જાણકારી આપવાના છીએ. તદ ઉપરાંત તેમને લગતા સ્કિનના રોગો વગેરે જેવી પણ માહિતી આપીશું. અને અમે આ કાર્યક્રમ થકી સાડી વિતરણનો પ્રોગ્રામ પણ હાથ ધરેલ છે. ખાસ આજના શું વિશ્વ મહિલા દિવસ માટે શું મેસેજ લોકોને આપશે, કારણ કે આ બાબતે હજુ પણ લોકો અવગત છે, શું મેસેજ આપશે? વિશ્વ મહિલા દિવસના અંતર્ગત હું એક જ મેસેજ આપવા ઈચ્છીશ કે તમે તમારા હેલ્થનો અને તમારા સોશિયો ઇકોનોમિક જે આપણે બેકવર્ડનેસ છે એને આપણે આગળ રાખીએ એવી આપણે બધા સાથે મળીને કાર્ય કરીએ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાના ડભોઈ રોડ પર આવેલી અક્ષર સિટી સોસાયટીના કેટલાક રહીશોએ બેરહેમીપૂર્વક કૂતરાને મારી નાખતા જીવદયા પ્રેમીઓએ પોલીસ ભવન ખાતે રજૂઆત કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી સતત વિવાદમાં રહી ચૂકેલી અક્ષર સિટીમાં ફરી મૂંગા પ્રાણી કૂતરા પર ઢોર મારીને આ કૂતરાને મારી નાખવામાં આવ્યો છે. આ સોસાયટીમાં કેટલાક પ્રાણી અત્યાચારી લોકોએ હદ વટાવી છે, જેમાં પ્રાણી પ્રેમી એક મહિલા દ્વારા વારંવાર આ લોકોની સામે પ્રાણી બચાવ પ્રક્રિયા કરવામાં આવે છે, પરંતુ કૂતરાઓને મારનારા આવા રાક્ષસ પ્રકારના લોકો મોકો જોઈને મૂંગા પ્રાણીને રાતના અંધારામાં મારી નાખે છે. ત્યારે કેટલાક રહીશો દ્વારા બેરહેમીની હદ વટાવીને કૂતરાને મારી નાખવામાં આવતા વિવાદ વકર્યો છે. સરકારના પ્રાણીઓ પ્રતિ કડક કાયદા હોવા છતાં પણ આવા લોકો પોલીસની નિષ્કાળજીને કારણે બચી જતા હોય છે. ત્યારે કેટલાક પ્રાણી પ્રેમીઓએ ભેગા મળીને ઉચ્ચ કક્ષાએ આ બાબતને લઈને રજૂઆત કરશે. નિર્દયપૂર્વક હત્યા કરવામાં આવી. જ્યાં દર્શક મિત્રો વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં એવી ઘટનાઓ બની છે કે કૂતરા જોડે નિર્દય કહેવાય છે, નિર્દય જોડે ઘટના સામે આવી છે. વિડીયો પણ સામે આવી રહ્યા છે.
લોકોમાં હવે કૂતરા પ્રત્યેનો જે ભાવ છે એ ઓછો થઈ સ્થાનિકો કરી રહ્યા છે અને આજે તેઓ વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે રેન્જ આઈજી પણ મળવાના છે. ઓકે, અમે આજે 2 જગ્યાએ જવાના છે. એક કમિશનર ઓફ પોલીસ ઓફિસમાં અહીંયા આવેલા છે અને આઈજી રેન્જ ઓફિસમાં આપણે જઈએ છીએ બાજુમાં. હવે આમાં એવું છે કે આપણે 5 થી 6 કેસ એક સાથે લઈને આવ્યા છે જે લાસ્ટ 2 વીક્સમાં બનેલા છે. એક કેસ વન ઓફ ધ કેસ એક એવો છે જેમાં 4 થી 5 બચ્ચાઓને કેનલમાં નાખી દેવામાં આવ્યા છે, રિલોકેટ કરી દેવામાં આવ્યા છે, અને એક કેસ કાલે જે રાતોરાત બનાવ થયો છે જેમાં એક બચ્ચાને મારી નાખવામાં આવ્યો છે. એટલે આપણે આજે હવે એક સાથે બધા કેસની રજૂઆત કરીશું કેમ કે લોકલ પોલીસની કોઈ જ મદદ નથી. સૌથી મોટી વસ્તુ, પોલીસને નોલેજ જ નથી લોઝની. પીઆઈ, પીએસઆઈ, અહીંયા સુધા કોન્સ્ટેબલ આપણે ગણીએ પણ ના કશામાં એવી રીતે કે ચલો એ સમજ્યા, બટ પીએસઆઈ ને પીઆઈ જ્યારે આપણને એવું કહી દે બેન આ ગુનોમાં ના ગણાય, તો એવું તમે સુપ્રીમ કોર્ટમાં શું વાંચ્યું? એક્ટિવિસ્ટને અને ફીડર્સને પૂરેપૂરો સપોર્ટ કરવો અને એમને પ્રોટેક્ટ કરવું પોલીસની જ ફરજમાં આવે છે. જે એ લોકોને 1000 વખત કીધા પછી પણ અગર એ લોકોને આ વસ્તુની નોલેજ ના હોય તો આઈ થિંક સીપી સર ઇઝ ધ મેઇન પર્સન હુ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ગીવ દેટ નોલેજ ટુ ધેમ. એની માટે અમે રજૂઆત પહેલાં મૂકેલી હતી શમશેર સર પાસે, જે અમને ત્યારે સપોર્ટ નહોતો મળ્યો, પણ આ સરથી અમને એક્સપેક્ટેશન્સ છે કે પોલીસમાં લોઝ મૂકાવ. ઘણા લોઝના પેપર્સ છે અમારી પાસે, એમને નોલેજ નથી એટલે આ લોઝ મૂકાવ કે એમને પણ ખબર પડે કે ફીડર્સની અને એક્ટિવિસ્ટો માટે પણ શું પ્રોટેક્શન લાગુ પડે છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. તમે લોઝ વગર જ ચાલશો અને તમે તમારી જ મેતે ચાલશો તો વોટ ઇઝ ઇવન ધ નીડ ઓફ પ્રોટેક્શન એક્ટ? આજે પ્રોટેક્શન એક્ટ 428, 429 આ બધા છે ને, એનો મતલબ જ કોઈ નથી ને. સો દે શુડ હેવ નોલેજ ફોર એવરીથિંગ. તમે મારી નાખ્યો રાતોરાત. કેમ કે તમને પીઆઈ પીએસઆઈનો સપોર્ટ હતો, એમને છૂટછાટ આપી કે તમે કરો. અમે કમ્પ્લેન દાખલ કરવા જઈએ, અહીંયા સૌથી પહેલો કમ્પ્લેન અમે દાખલ કરાવીએ તો પાછળવાળા જે ગુનેગારો છે પાછળથી આવે તો સપોર્ટ પહેલો એમને મળે. એ ખોટી વસ્તુ છે. તમારી પાસે જે પહેલાં આવ્યા એ કેમ આવ્યા? સો દેટ અહીંયા એ લોકોને ખબર છે કે આપણે લીગલી બધું કરવાનું છે. પછી ઇલીગલી જ્યારે એક્ટિવિસ્ટો ઊભા થશે તો એનું રિસ્પોન્સિબલ કોણ? પોલીસ. એ કેમ ઊભા થયા? કેમ કે તમે લોકો એમને પહેલાં જ સપોર્ટ ના કર્યો. તમે અમને ધમકાવવા આવો છો. અહીંયા ઘણા બધા એક્ટિવિસ્ટોને પણ એટલી જ રિક્વેસ્ટ છે, લોઝને લઈને ફરો પોતાની સાથે, પછી જ જઈને આપણે લડી શકીશું આગળ. એમને ઓડિયો બતાવો, એમને વિડીયો બતાવો. દર વખતે એવું ના હોય કે પ્રૂફ, અહીંયા કૂતરાને માર ખાઈ રહ્યો છે અને અહીંયા પ્રૂફ ઉતારવા બેસીએ. એનો શું મતલબ? કે બચાવીએ એને. દર વખતે અમે મોબાઈલો એ બધું જોડે ના રાખી શકતા હોઈએ. ઘણીવાર પોલીસો કહે છે પ્રૂફ લો. શું પ્રૂફ લઈએ? પ્રૂફ પછી પણ તમે શું ઉખાડી લીધું બોલો? તો પણ તમે સામેવાળાની કમ્પ્લેન, પોલીસ અહીંયા આવીને સામેવાળાને એવું શીખવાડે છે કે એ લોકોને કમ્પ્લેન તમે નાખી દો ને હું જોઈ લઉં છું. પછી અમારી પાસે આવા પણ રેકોર્ડિંગ છે અમારી પાસે, અને જરૂર પડી તો આવા રેકોર્ડિંગ પણ હું મીડિયામાં આપી દઈશ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.